તારા વાળ કેટલા મસ્ત છે. થેન્ક યુ. શું હું એને એકવાર ટચ કરી શકું? ઓફકોર્સ. હેલા, તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. એ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. પારુલ, એ પારુલ, ઉઠ બકા, 7 વાગી જાય. જો તું જલ્દી જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પૈણી નાઈ ને તારની મને કોઈ દિવસ કોઈ હકે હુવા જ નહીં દીધી ને. કાં તો એને તમારે બહાર જવાનું હોય, કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી હુતી હતી. હું ને મારી મમ્મી બે 8 વાગે સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હવે શું હવે બનાવીને પી લો ને, જો ને મોડો આવું શું કરો? અલા યાર, લોહી પી જાય તું તો યાર. ભાવેશ, તમે મહેસાણા જવાના હોય ને તો મને લેતા જજો. હું કહા તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. હું તંબુરો પિક્ચર જોવા જવાનું, મારી જોડે એવો કઈ ટાઈમ નહીં. મારે મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે, મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તોય હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા એની વાત. પણ હું તમને લઈ જાઉં તો એ પાકું છે. વાંચારી મારે છે જવાનું કર. ચાય જાતે બનાવવાનું, બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જન તો કઈ નહીં, પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે એને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે જો અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે. ફ્રૂટ ખાવાનું તો માદું ખાવું જરૂરી છે? અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું. કોઈ દિવસ એને ફ્રૂટ ફૂટવા ના દે ઘરમાં. હા, તારા બાપા તો પૈસા વાળા છે, ગમે તને ખાય. જોર આવે. પારુલ, તમે આમ ખાવાનું બનાવો, આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? ચમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું ને. હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા છે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોયે તારા બાપામાં? મારી મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો નખરા. હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ, હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને. તો પછી શું કહેતું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોયું ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો, મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી કેમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું. રૂમ તો ઠંડો થઈ ગયો, હવે શું કામ એસી નું? હે ભગવાન, સી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં એમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ સી હા મારા બાપ એ બંધ થઈ જાય. હવે જે વાત કરી એમાં મારા બાપા ચાની મને હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોયું ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના કોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત. પપ્પા એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર, લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. તમને લાગતું હશે નહીં કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે. હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે. આ તો આ દુનિયામાં 2 પ્રકારની છોકરીઓ હોય છે. એક તો ટોલ, મતલબ કે ઊંચી, અને બીજી હારી હોય છે. પારુલ, તાર પિયર છે જણવા? કાલ તો કાલ સવારે મને વહેલો ઉઠાડી દેજે એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં. તમારે આવવાની જરૂર નહીં. મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને આઈને લઈ જશે. હે
તો સારું લો કર દો તમારા ભાઈ ફોન તણ કરે તારા ભાઈ ફોન હા કેટલા વાગે લેવા આવવાનો નહીં ખાવાનો મારો ભાઈ ચાલ એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને જો જોયો ને હું તને કહેતો હતો કે હું સવાર ગાડી લઈને મૂકી દઈશ તને પણ તને કીડો હતો પર પડ્યો હતો મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે તંબુરામાં લેવા ના આવે તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા તને સમજણ ચમ નહીં પડતી તું મને જે કે ની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે જા લખી આપ તું ગમે તે કરી લે એવું નહીં એટલે પણ હા ઈ જ છે હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં એને કંઈક કામ આવી ગયું એને તો ના ઈ ના બૈના પાડે. બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે એ તો જાય તો ખરો જ ને. ભારે પડે હી ને એવું કઈ ના હોય આ એવું ઈ જ શું છે, હોય? બીજું કંઈ નહીં હવે. ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો હા હા હવે અમે મિલી જાહું હવે હોશિયારી મારે મેં ભીંગી ગઈ અરે વાહ આઈ ગયા હા ક્યાં જતા ભાઈ મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી બસ ના એટલે હું તને કહેતો હતો ને પણ તને સમજણ નહીં પડતી ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરી દેવાય કે મત બસ લઈ જજો એમ મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય હવે એવું કઈ નહીં મેં એને ના પાડી સામેથી મેં હજી તો થાક તારા ભાઈનું એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જા તાર કામે હું જતી રહીશ બસમાં કહું તો એની ફરજમાં નહીં આવતો બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે નવી ગાડી શું તંબુરામ મિલવાની હાથવી રાખવાની એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે એ તો ઈન બૈરાને મૂકવા જાય જ ના પડ્યો હવે. એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં તને સમજણ ચમ નહીં પડતી હવે હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું મારો ભાઈ બચારો પણ મૂકવા આવે એવો હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે તંબુરો ના લેવાય ન નહીં લેવાય દેખી હાલ્યો એના ટાઈમનું સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું હજી તો ઢાક હજી તાણે શું હોશિયારી મારે એક ફોન કરી દેવાય મને પણ એમાં શું થઈ ગયું બસમાં આવ્યો તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું હવે તો કાયમ બસમાં જજીને આવજી તાણે હોશિયારી મારે હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું ને મારા ભાઈ બે ગાડી લઈને જાઉં હું ખરીદી લેવું હવે અહીંયા હે ને હરખું સેટિંગ ના થયું જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને હું જ તને લઈ આ જ વસ્તુ સમજાય કરું છું કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બચારો પણ લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય જેટલું રાખી રમન તમને ખબર છે? તાંબુરો રાખે ના લેવા આવ્યો ના મેલવા આવ્યો ના ડ્રેસ લેવડાયો કશું નહીં કર્યું હવે હારું હેડો એ બધું જવા દો તમે મારા ભાઈને યાદ કર ના કરશો અને હું શું તમને કહું આપણે ડ્રેસ લેવા જઈએ ને હા. અને પછી હાજે હે ને હોટલમાં જમીન પછી પાછા આવશું ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય એવું જ નતું એટલે મેં કીધું તું રવા દે હું હે ને તું હે ને અહીંયા અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક ઢાંક કરતા તારા ભાઈનું હવે ચાઈ ટાંકતી નહીં હવે આ વખતે જે આવું થયું વેકેશનમાં બચારા તંબુરો કાયમ આવું જોઈએ તાણે નુકરા ત્યાં તૈયાર થાય હું લઈ જાઉં તને બોલો સાલે સાહેબ કેમ છો મજા મજા ના માર તો 2 દાડા રજા હે હા તે કઈ વાંધો નહીં આબુ જોઈએ હેડો તાણે જાઉં તને કહી દઉં મારું બૈરું નહીં ને તારું નહીં આપણે 2 જણ હા અને આજ સાંજે જવાનું ને કાલ સાંજે પાછા હા ઓકે સાંજે 5 વાગે આવી જા તને ઓકે ઓકે હારું હેડ હું બેગ ભરાઈ નાખું હેડ તાર બુન જોડે હા કોનો ફોન હતો તાર ભાઈનો તે શું કે મારા ભાઈ અમારે બેન આબુ જવાનું આજ સાંજે તમારે ક્યાંય જવાનું થતું નહીં ચમ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો તને ખબર નહીં કે આ તારા વિશે શું શું બોલે હે એમ પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે જવા દે ને પોટી આવું શું કરે કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું નહીં જ જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા વાહ પોતાની જાતે જ પોતાના વખાણ કરે હાલો આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા હાય હાય તો હું બહુ રોતી હશું ને તારી તો ખબર નહીં મને પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો બલા